જય શ્રી કૃષ્ણ બધાને. તો મારું નામ હેલી છે અને વેલકમ ટુ એનઝેડ ગુજ્જુ ગર્લ. શિવ મારો દીકરો છે આ, અને એને પગમાં આવી રીતે વાગ્યું છે, ફ્રેક્ચર થયું છે. એને થોડોક પાર્કમાં રમી રહ્યા હતા ભાઈ અને પડી ગયા હતા, બટ એને બહુ સારું છે હવે. તો ઓલરેડી અમે કોફી પી લીધી છે મેં, અને એણે નાસ્તો કરી લીધો છે. હવે જમવાનો ટાઈમ છે અને સરસ એવું આજે વેધર નીકળ્યું છે. આજે તાપ છે. ન્યૂઝીલેન્ડમાં આવો તાપ દેખાવો એ બહુ કોઈક વાર જ હોય છે શક્ય. તો કપડાં ધોવા નાખ્યા છે, ફટાફટ કપડાં સૂકવી દઈએ અને પછી જમવાનું કરીએ અને પછી થોડોક બહાર જઈએ, તમને બતાવીએ કે કઈ રીતનું વેધર છે આજે. અને આ રીતનું ડ્રાયર હોય છે અહીંયા આગળ, અને અહીંયા મશીન હોય છે. ડ્રાયર એટલા માટે હોવું જરૂરી છે કેમ કે મોટા ભાગે વેધર જે હોય છે એ ક્લાઉડી હોય છે, નહીં તો રેઇન હોય છે, અને ડ્રાયર તમારે રાખવું પડે. પણ અહીંયા આગળ બહાર પણ ડ્રાયર તમને મળી જાય છે. ડ્રાયરમાં એટલી બધી મજા નથી આવતી મને પર્સનલી, કે જે સનલાઇટમાં આપણા જે સુકાય કપડાં એ બહુ સારી રીતે સુકાતા હોય છે એટલે. અહીંયા આગળ વેધર બટ એટલું એક્યુરેટ હોય છે કે તમને અહીંયા આગળ વેધરમાં કહે ગૂગલમાં કે ભાઈ આજે વરસાદ પડશે આટલા વાગે, 1 વાગે, 12 વાગે, તો એટલા વાગે પડીને જ રહે. એ તો તમને એડવાન્સમાં આઈડિયા આવી જાય 2 દિવસ પહેલાં, કે એમ તમે દેખી શકો, અઠવાડિયા પહેલાં પણ દેખી શકો. બટ એમાં થોડા ચાન્સીસ એવા હોય છે કે ચેન્જ થતું રહેતું હોય છે. બધી લોકોને જોબ હોય ને એ બધું હોય તો એમને એડવાન્સમાં આઈડિયા આવી જાય કે ભાઈ ચલો વેધર દેખી લઈએ. અને જો વેધરમાં રેઇન હોય કેવું હોય તો પછી લોકો ડ્રાયરમાં જ સીધા નાખી દેતા હોય છે. તો એ વસ્તુ બહુ સારી છે અહીંયા આગળ, કે એક્યુરેટ હોય છે વેધર. અને આ રીતના સ્ટેન્ડ પણ હોય છે અહીંયા આગળ, તો તમને કપડાં સુકવવા માટે હેન્ડી રહે છે, કે ફોલ્ડેબલ ને એ રીતે હોય. તો જ્યારે બી તાપ નીકળે ત્યારે આપણે એવું જ હોય કે બધા વોશ કરી દઈએ કપડાં, કે બેડશીટ હોય કે રેગ્યુલર કપડાં હોય, એક્સ્ટ્રા કપડાં હોય, એ બધું. ફોલ્ડેબલ સ્ટેન્ડ્સ પણ રાખવા સારા રહે છે, કે તમને એક્સ્ટ્રા કપડાં ને બધું સરસ સરસ સુકાઈ જાય. અને જો અમારા ભાઈ આવી ગયા છે પાછળ, ફ્રેક્ચર થયું છે તો પણ બેસતો નથી એક જગ્યાએ. અને તુલસી માતા નહીં, ના 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 ના, એને તુલસી બહુ ભાવે છે. આજે પનીરવાળી સેન્ડવિચ બનાવેલી હતી, તો પછી એ ગરમ કરવામાં આવી રહી છે. પનીર ને આપણા બધા વેજીસ ને થોડા ઘણા, કે કોર્ન ને પછી વટાણા એ નાખી દીધા છે, બટાકા એ નાખી દીધા છે. અને મેઇન પ્રોટીન આપણને મળી રહે. અમારા માટે થોડા ઘણા વેજીસ જ છે જે આપણે સુપર માર્કેટમાં મળે. પાલક છે, કોબી છે, ફ્લાવર છે, બસ એવી 2-3 અહીંની પણ વેજીસ હોય છે. અને કોઈક વાર રીંગણ મળી રહે, ટામેટાં મળે છે, ડુંગળી, લસણ, એવું બધું મળે છે સુપર માર્કેટોમાં. બટ ઇન્ડિયન સુપર માર્કેટમાં થોડો આપણે ફ્રોઝન મળી રહે પેકેટ, લાઈક ભીંડા છે, મરચાં છે, લીલા મરચાં. કેમ કે લીલા મરચાં અહીંયા તમે ફ્રેશ લેવા જાઓ તો બહુ જ મોંઘા પડે. ગવાર છે, ભીંડા છે, એ બધું ઇન્ડિયન સ્ટોરથી મળી રહે છે. તો એવું તો નથી કે વેજીટેરિયનને બહુ જ તકલીફ પડે એવું હું કહીશ. બટ હા, આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે બરાબર રીતે વિટામિન્સ ને બધું, પ્રોટીન ને બધું લેતા રહીએ. બટ નોન વેજીટેરિયન છે એમના માટે તો અહીંયા આગળ બહુ બધા ઓપ્શન હોય છે, તો એમને તો કોઈ જરૂર નથી ચિંતા કરવાની. બટ અમારા જે વેજીટેરિયનને આપણે જરૂર પડે. આ રીતની હાઈ ચેર હોય છે, થોડીક રાખીએ તો વધારે સારું, કેમ કે એમાં છોકરાઓ હેબિટ પડે તો શું કે એ લોકો એમાં જ ખાવાનું ટ્રાય કરે, અધરવાઇઝ તો નીચે તો આમથી આમ ફરતા હોય છે. એટલા માટે ચલો હવે જઈશું થોડુંક બહાર. બાબા જવું છે, બની લેવું છે. બની, ચલો બાબા લઈ જઈએ બનીને. યે લેટ્સ ગો. ચલો બેગ આ તમે લઈ લો ભાઈ. શિવને ગાડીમાં બેસાડી દીધો છે. જો અત્યારે પાર્કમાં આવી ગયા છીએ અમે, કે થોડું ચાલવાનું પણ થઈ જાય અને શિવને પણ વોક પર સારું લાગે. એટલા માટે ઘરે બેઠા બેઠા અમે કંટાળે, એટલે અમે ટ્રાય કરીએ કે જ્યારે બી તાપ ને એવું હોય ત્યારે એને લઈને આવીએ. ઓનેસ્ટલી આ ટ્રેક ઉપર હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું. મસ્ત એવો પાર્ક છે ત્યાં આગળ, અને આ બાજુ દેખીએ કેવી રીતનું છે. સરસ મજાનો એવો પાર્ક છે. ટ્રેક એટલું મસ્ત છે ને, આમ આપણે ઇન્ડિયામાં પેલી વાડી હોય એવું લાગે છે, અને એકદમ ખાલી છે. આપણે પોતાનો એકલો હોય ને પ્રાઇવેટ એવું લાગે. બહુ જ મસ્ત વ્યૂ છે, ને તમે હિલ સ્ટેશનમાં ફરતા હોય એવું લાગે. આમ આવા ટ્રેકમાં તમને ચાલવા મળે તો શું જોઈએ બીજું.
બેન્ચ મળી છે તો ત્યાં જઈએ અને બેસીએ થોડી વાર. ઓપ્સો કે વ્યૂ સારો આવે ત્યાંથી, આમ તો લાગે તો એવું છે. તો આવો કંઈ વ્યૂ છે, બહુ મસ્ત છે. જુઓ. શિવ હાય, આ કોણ છે? બની છે. જો બહુ મસ્ત વ્યૂ છે અહીંયાથી બેઠા બેઠા, સરસ એવું શાંત લાગે એકદમ. આજે પાર્થને રજા નથી, નહીતર તો બધા ફેમિલીવાળા સાથે હોય તો વધારે મજા આવે એમ. કંઈ નહીં, રજાઓમાં બધા સાથે આવીશું. હા હા, મને ખબર હતી તને ભૂખ લાગશે જ. ફ્રૂટ્સ લઈને આવ્યા છે, કીવી અને ઓરેન્જ. ચનાચોર છે બીજા, એને બહુ ભાવે છે. ખવડાવ બનીને. અલા કોણ ખાઈ ગયું? બનીનું ચનાચોર હતું આ તો. ચલો હવે ક્યાં જવું છે? બાબા. લોકો અહીંના એટલા સારા છે કે તમને હાય હેલો કરીને જ જાય, સરસ એવું ગ્રીટ કરીને જાય. આપણાવાળા ખાલી છે ને એ થોડા જુદા થઈ જાય અહીંયા આવીને. લાઈક હમણાં જ એક લેડી અહીંયા સામેથી ગઈ અને એનું એકલું નહીં, મોટા ભાગે બધા ઇન્ડિયન જો સામે ઇન્ડિયનને મળે ને તો ગ્રીટ ના કરે. ગોરા મળે ને તો બહુ સરસ રીતે ગ્રીટ કરે, હાય કરીને જાય. પણ ઇન્ડિયન ટુ ઇન્ડિયન ખબર નહીં. મેં 2 સેકન્ડ સુધી આઈ કોન્ટેક્ટ કર્યો, એણે ના બોલી. મેં સામેથી કહી દીધું હાય, પછી બોલી કે હાય. બટ અહીંયા બધાને એવું થાય, સ્માઇલે ના કરે ઇન્ડિયન્સ. ખબર નહીં શું છે આઈ રહ્યું. પાછા આવી ગયા છીએ ઓલમોસ્ટ ગાડી સુધી. બસ અમે હવે ઘરે આવી ગયા છીએ અને શિવને એનું મિલ્ક આપી દીધું છે, મેં કોફી પી લીધી છે અને બસ સાંજ થવા આવી છે હવે થોડીક વારમાં જ. તો મળીએ બધા પછી, અને વિડીયોને લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સબસ્ક્રાઈબ કરશો તો થોડું મોટિવેશન મળશે અને હું આવી રીતના બીજા વિડીયોઝ પણ બનાવતી રહીશ. અને મળીએ બધા તો પછી. જય શ્રી કૃષ્ણ, બાય.